રાજ્યમાં લઠ્ઠાકાંડના વિવાદ વચ્ચે અંકલેશ્વર ડિવિઝનના 5 પોલીસ મથકમાં 140 પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા ₹4.37 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો. રાજ્યમાં લઠ્ઠાકાંડના વિવાદ વચ્ચે અંકલેશ્વર ડિવિઝનની પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો યોગી એસ્ટેટ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભાગના અધિકારીઓ ડોક્ટર કુશલ ઓઝા અને પ્રાંત અધિકારીની હાજરીમાં બુલડોઝર વડે દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર ડિવિઝન હેઠળના કુલ 5 પોલીસ મથકો દ્વારા અલગ અલગ સમયમાં હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન 140 પ્રોહિબિશનના ગુનામાં ₹4.37 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો હતો, જેમાં કુલ 1 લાખનો બોટલનો સમાવેશ થાય છે, જેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. માનનીય રેન્જ આઈજી સાહેબ વડોદરા રેન્જ, એસપી ભરૂચ સાહેબની સૂચના અન્વયે આજરોજ અંકલેશ્વર ડિવિઝનના 5 જેટલા પોલીસ સ્ટેશનના લગભગ 140 જેટલા ગુનાઓના પ્રોહિબિશનના મુદ્દામાલના નાશની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેની કુલ કિંમત જોવા જઈએ તો 4.37 કરોડ જેટલી થવા પામી છે. અને આ જે છે ટોટલ 1 લાખ જેટલી બોટલો જે છે એને પોલીસે એસડીએમ સાહેબ તથા નશાબંધી અધિકારી સાહેબની હાજરીમાં નાશ કરવાની કાર્યવાહી કરી છે. આજરોજ અંકલેશ્વર ડિવિઝનના 5 પોલીસ સ્ટેશન અંકલેશ્વર શહેર એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ પોલીસ સ્ટેશન, પાંદોલી તેમજ હાંસોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના જે મુદ્દામાલ છે, કુલ 140 ગુનાનો મુદ્દામાલ, કુલ 1,230 બોટલો અને કુલ કિંમત ₹4,37,36,448 મુદ્દામાલનો નાશનો કાર્યક્રમ અત્યારે રાખેલ છે. માનનીય પ્રાંત અધિકારી સાહેબ, ડીવાયએસપી સાહેબ શ્રી અંકલેશ્વર ડિવિઝન તેમજ મામલતદાર શ્રી અંકલેશ્વર અને ભાવિન ચોદેરા સાહેબ પ્રોહિબિશન અધિક્ષકની હાજરીમાં તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો શ્રીની હાજરીમાં આ મુદ્દામાલ નાશનો કાર્યક્રમ એ રાખવામાં આવેલ છે. આજે તારીખ 21 ઓગસ્ટના રોજ અંકલેશ્વર સબ ડિવિઝનમાં સમાવેશ 5 પોલીસ સ્ટેશનોનો 4 કરોડના મુદ્દામાલના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે, જેમાં એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ તમામ હાજર રહી અને આ પ્રક્રિયા હાથ ધરેલ છે.